તો પછી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદજી. જય સચ્ચિદાનંદ. અજમેર 4th ફેબ્રુઆરી. દુખ્યો હોય તે બીજાને સડી કરે, સુખ્યો માણસ તો બધાને સુખ આપવાનો પ્રયત્ન કરે. દુખ્યો હોય તે બીજાને સડી કરે, સુખ્યો માણસ તો બધાને સુખ આપવાનો પ્રયત્ન કરે. અહમ નથુભાઈ, સ્યાદવાદ, વાણી, વર્તન, મનન. હવે અહીંયા આ અહંકારની टिपिकल भूमिका को, स्थिति को कि अहंकार શું કરે. અહંકાર આપણે એમ કહી શકીએ કે નેગેટિવ અહંકાર શું કરે, કારણ કે પોઝિટિવ અહંકાર પણ હોય છે અને પોઝિટિવ અહંકાર પોઝિટિવ રીતે કામ કરે. એટલે આ નેગેટિવ અહંકાર ના કામ ધંધા બધા આવા હોય છે. અને અહંકાર એટલે શું કે અજ્ઞાનની ઉપજ છે, અજ્ઞાનનું પ્રોડક્ટ છે. જે પોતે નથી તેને પોતે માને છે, જે પોતે કરતો નથી તેને પોતે કરતા માને છે. અને દાદા ભગવાને આની સમજણ આપી કે અકર્તા, પોતે અકર્તા છે ને એ જ મોટું જ્ઞાન છે. અને જ્ઞાન પરિણામ પામ્યું કે જ્ઞાન થયું ક્યારે કહેવાય છે, જ્યારે કરતા ભાવ છૂટે ત્યારે જ. નહીં તો એ ક્રિયાના કરવાપણામાં જ ઓતપ્રોત હોય અને બીજાને પણ એમ જ રાખે. પણ અહીંયા એક સરસ કરી છે કે જે દુખી છે ને એ બીજાને કઈ ને કઈ સડી કર્યા કરે. અહીંયા હવે આપણે શું સમજીએ, આપણે તો સડી નહીં કરવાની, એ એમાં સમજાય છે. બધે સુખ આપવાનો જ પ્રયત્ન કરે, પણ આપણને કોઈક સડી કરી જાય તેનું શું? સડી કરનારા કેટલા? હા, આપણો હિસાબ, આપણે હિસાબ કહીએ છીએ, જવાબ બધા આપણી પાસે હાજર છે. તો પછી પ્રસન્નતા હિસાબ વગર કેમ રહેતી નથી? એટલે આપણે શું કહીએ, હવે આ દાદાએ જે બધી સમજણ આપી છે, જ્ઞાન આપ્યું છે, એ હૃદયસ્થ થાય એટલે કે આપણે એને જીવી જાણીએ. એ જીવી જાણવાની વાત છે ને, એ લોઢાના લાડવા પચાવવા જેવી વાત છે. કારણ કે આવી ડાઈ વાત બધા જ કરશે, બધા જ સાંભળવામાં આવશે. નઠારામાં નઠારા માણસ પણ ડાઈ વાતો તો ડાઈ જ કરશે. એટલે અહીંયા સમજવાનું શું, જીવેલું કામ લાગે, જીવેલું લેખે લાગે, જીવેલું લોકોને દેખાશે, બોલેલું નહીં દેખાય. એટલે દાદાએ કીધું, આ કવિરાજ એમના પદમાં કીધું, जुगनू की जरूर नहीं, सूरज की जरूर है, बोलने की जरूर नहीं, बतला दे मंजूर है. બોલો. એટલે અહીંયા લોકો ક્લાસ ખોલેલા છે, લુક એન્ડ લર્ન. કેટલી જગ્યાએ ચાલે છે. અને લર્નિંગ પ્રિન્સિપલ પણ એમ કીધું છે, એઝ યુ સી સો યુ લર્ન, એઝ યુ સી સો યુ લર્ન. એટલે દાદાએ જેટલા સિદ્ધાંત એ બોલ્યા છે, ખુલ્લા કર્યા છે, એ બધા સિદ્ધાંત દાદા એ જીવેલા છે. એટલે એ સિદ્ધાંત સિદ્ધ થયેલા છે, એમના ચારિત્રથી પ્રૂવન થયેલા છે. એટલે
હવે એ દાદાના સિદ્ધાંત આપણે વાત કરીએ તો સામાન્ય નહીં પહોંચે. એમાં આપણું ચારિત્ર જોઈશે. એટલા માટે કીધું એ કે ગુરુ પધારી જાય, જ્ઞાની પધારી જાય, પછી જ્ઞાનીના ગુણલા ગાય, ગુરુના ગુણલા ગાય. પણ હાજરીમાં જો એ કરી જાણેલું હોય ને તો એમના જેવા જ થઈ ગયેલા હોય. એટલે અહીંયા આપણે હવે આપણા ઉપર મોટી પરીક્ષા આવી છે કે હવે આપણે કાચા ના પડીએ. ગમે તે થાય, ગમે તે થાય. હવે મારે દાદાને ગાવા નથી, પણ મારે દાદાને જીવવા છે. એટલે ગાવાનું બંધ નથી કરવાનું. દાદાનું ગાજો, નહીં તો કે છે અમને કીધું કે હવે ગાતા નહીં. દાદાનું ગીત મારે ગાવું છે. ખબર પડી? એટલે જે આપણે ગાવા પર બોલવા પર જ અટકી જઈએ છે ને તેને હવે પગલે પગલે ઓબ્ઝર્વેશન પર લેવાનું છે. આખા દિવસની પ્રક્રિયાને જુઓ તમે. એટલે કે છે કે જો આપણે શું કહીએ, જોનાર હોય અને જુએ, એટલે જોનારો અને જેને જુએ છે તે બે જુદા કહેવાય ને. બરાબર? જોવાના પ્રયોગમાં આપણે જોયું, જેને જોયું અને આપણે બે જુદા જ ઠર્યા, સિદ્ધ થયા. એટલે અહીંયા આપણે એમ કીધું આ મન વચન કાયાથી તદ્દન જુદો એવો હું શુદ્ધાત્મા છું. એનો સ્વાદ કેવી રીતે આવશે? અહીંયા એ આપણને બોધ આપી દીધો કે હવે આપણે જોયા કરીએ. જોયા, જોનારા જુદા હોય. દેખાય એ દ્રશ્ય છે, જોનારો દ્રષ્ટા સ્વરૂપે છે. એવો હું શુદ્ધાત્મા છું. એટલે આપણે એ જોવાથી આ ચારિત્ર ખુલ્લું થશે. એટલે જે બાબત દાદાએ કીધી છે એને રોજ જુદા જુદા પ્રયોગો આપણે કરીએ કે બન્યું તે ન્યાય આજે જોઈએ, ભોગવે તેની ભૂલ જોઈએ. એવી રીતે આખા દિવસ જુદું જુદું રાખીએ, કારણ કે એકદમ બધું રહેશે નહીં. એટલે અહીંયા આ સૂત્રમાં આપણે તપાસ શું કરવાની છે કે આ નામધારી જે છે તે બધાને છડી કરે છે, પણ મહાત્મા તો છડી ના કરે ને. મહાત્મા કયા મહાત્મા વાત કરો તમે? એટલે એક મહાત્મા એ કવી રીતે કીધેલું કે આપણી હવે આ ટ્રીપ થાય છે ને, જાત્રા થાય છે, તો મારી જોડે શું મહાત્માને મૂકજો. શું મહાત્મા એટલે એમની દ્રષ્ટિમાં કુ મહાત્મા પણ છે. સાચી વાત. ખબર પડી? એટલે મહાત્મા થયા છે એટલે આપણે દાદાનો દાખલો બની જવાનો છે. બીજા આપણી જોડે કંઈ પણ કરે તો ત્યાં આપણે કોઈ ફરિયાદ કરવાની નથી. હૃદયથી એનો સ્વીકાર રાખવાનો છે. એટલે સામા શું કરે છે, શું છે કે કુ છે એ જોવાનું નથી, પણ આપણે કુ થતા નથી ને કશે, એની જાગૃતિ રાખવાની છે. ત્યારે આપણે દાદાના મહાત્મા સાચા. એટલે અહીંયા આજે અને બીજાને સડી કરતા હોય તો આપણે જાણવું કે આ ભાઈ વાત ડાય કરે છે પણ અંદરથી દુખી છે. બીજી એક વસ્તુ હોય તો સડી ક્યારે કરે, જ્યારે બીજાનું એમનાથી જોવાય નહીં. એટલે કે બીજાની સફળતા, બીજાના ગુણો એ ક્યારેય ગાઈ શકે નહીં, કારણ કે એ પોતાના ગુણો બીજા પાસે અપેક્ષા રાખે છે. એવું હોય ખરું?
એટલે આ દીપક આવે છે. પ્રકરણ હા બોલો. આમાં તો એટલે તમે કીધું ને કે મહાત્માના આપણે એ જ જોઈએ પણ આપણે તો પોઝિટિવ બી જોયા છે. કામરેજના અત્યારે મને મારા જોડે જે એટલે આપણે શેરિંગ રૂમમાં હોય ને તો એ એટલે બધા શું કહેવાય ઓલ્ડ એજ વાળા હતા. એ લોકોને જોઈ જોઈને મને થાય કે હિમાંગી તું શું કરે છે, કેટલી બધી એ લોકોનામાં એ છે. એ લોકો મારાથી પહેલાં ઉઠી જાય, દાદાની એટલે માળા છે એ કંઈ 4 વાગે ઉઠીને ફટાફટ કરવા લાગે. એટલે એ બધું જોઈને બી આપણે ઇન્સ્પાયર થઈ શકે છે, એ બી થાય છે. એ તો એટલે જૂના સારી જ મહાત્માને વસ્તુ જોઈએ. છે ને. એ તો બહુ સરસ એટલા માટે અનુભવ દાદાએ છે. શું કીધું, જેટલું આપણી અંદર શું મહાત્માપણું છે ને એ તો દાદાની કૃપા છે. પણ હા હજી અંદર જે પૂ રહેલું છે ને હા એમાં આપણો ટેકો છે. સાચી વાત. ઘણી થાય છે, આપણે નહીં નહીં કહેતા, પણ પોઝિટિવ બી દેખાય છે ઘણા મહાત્મામાં, એટલે એ બી સારું છે. પોઝિટિવ નો લાડવો ખાશો ને તો નેગેટિવ જોવાનું જ બંધ થઈ જશે. બંધ થઈ જશે. એટલે આપણે હા એચિવમેન્ટ જોવાની નથી, એચિવમેન્ટ દાદાની કૃપા પર મૂકી દેવાની. પણ બાકી હા છે ને, કારણ કે લોકો તમારી એચિવમેન્ટ નું ગાવાના નથી. સાચી વાત છે. તમારું કુપણું છે ને એને બૂમો પાડશે, ફરિયાદ કરશે. અને એ જી કરશે તમને ગમશે ને, તમે એમ કહો કે મારા બીજા 80 સારા પોઈન્ટ છે એ જુઓ ને, તો કે ના, તમારા 2 નકામા પોઈન્ટ છે ને એ જ અમને એ જ ખૂંચે છે. તમારા 98 તમને મુબારક. યસ. ખબર પડી? એટલે આ મોક્ષ માર્ગ કેવો છે? હમ. 100% માર્ક, પાસિંગ માર્ક્સ છે. હા હવે બોલો, બરાબર 100% પાસિંગ માર્ક છે તો આપણે કેટલા માર્ક્સ થી સંતોષ લેવાનો? છતાં દાદાએ ઉદારતાથી કીધું છે 70% માર્ક થી મહાવિદ્યની ટિકિટ મળે છે આપણને. હા બોલો, એટલે એના પરથી આપણે કહી શકીએ આપણે ક્યાં જવાના છે, એટલે કે આપણે ક્યાં જઈ રહ્યા છે ને આપણે ક્યાં જવાના છે એ આપણે પોતાને જોઈને ખબર પડે કે નહીં? પડે. ગમે તેટલી ડાય વાતો કરો, દાદાના ગુણ સિદ્ધાંતો લોકોને કહો, શેર કરો, પણ એ સિદ્ધાંતો જીવવા પડશે. જીવવા સાચી. જીવેલો સિદ્ધાંત સિદ્ધ થયેલો કહેવાય. યસ જ્યારે પેલું વા પાણી કે છે, હા પાણી એટલે વા પાણી, હવા આવીને જતી રહી ને એના જેવું છે. એટલે આપણે એવું નથી કરવું. દાદાએ કેવું, જ્યાં ઉભા રહ્યા ત્યાં એમને કોઈ હલાવી શકે નહીં. એટલે વાત કરતી વખતે તો આપણે ડાયા જ લાગીએ છીએ, પણ કોઈ આપણી જોડે અડધો દિવસ રહે ને તો પછી બીજી વખત નક્કી કરે કે આ રામની જોડે તો બહુ માથાકૂટ છે, આમની જોડે મજા નથી, એમ કરીને ખબર પડી? એટલે હા આ રીતે આપણે હવે આ દાદાના સિદ્ધાંતોને જીવી જાણવાનું છે. અને અહીંયા જે ખાસ કરીને કીધું ને સડી કરવાનું, તો જાણી લેવું કે આ પોતે જ દુઃખી છે, એટલે બધાને હજી સડી કર્યા કરે છે. બાકી સુખ્યા માણસ બધાને સુખ જ આપવાનો પ્રયત્ન કરે. સડી કરવી એટલે હેરાન કરવા, એટલે બીજાને હેરાન કરે નહીં, એટલે કે બીજાને કોઈને દુઃખ આપે નહીં. ત્યારે આપણે સાચા મહાત્મા. એટલે આ રીતે આપણે જીવી જવાનું છે. જય સચ્ચિદાનંદ. હસમુખાનજી આવી જય ગયા. હસમુખાનજી, સચિદાનંદ. હા, ચલો ચલો. એ ભદ્રા જય પ્રભુ છે સચિદાનંદ. અમારા. હા, બોલો બોલો. દુખ્યો હોય તે બીજાને સળી કરે અને સુખ્યો માણસ તો બધાને સુખ જ આપવાનો પ્રયત્ન કરે. તમારે દુખ્યો એટલે કસ્ટમર આવે તો શું કરો તમે? તમારો દુખ્યો કસ્ટમર આવે તો શું તમે? કસ્ટમર તો બધા ભગવાન જેવા જ લાગે એવું છે. હા, મહાલક્ષ્મી એવું આપે છે. એટલે. હા સસ્તામાં ભાવ માગે. હા, એ તો જે કસ્ટમર પ્રમાણે બધું ડીલિંગ ચાલતું હોય કે દાદા કેમ કે જે પોતાની અંદર જેવું અંદર ચાલતું હોય એવું આજુબાજુની એની અસર આવે. દાદા કે તમે મારી બાજુમાં બેસો
તો કે તમને ઠંડક જ આયા કરે, કારણ કે હું ભગવાનની બાજુમાં બેઠેલો છું, એટલે કે એ જે સુખ છે એનો અનુભવ તમને થયા વગર રહે નહીં. એટલે આપણે જોઈ લેવાનું કે આપણી બાજુમાં બેસવાથી લોકોને સુખ થાય છે કે દુઃખ થાય છે, તરત ખ્યાલ આવી જશે કે અંદર આપણે કેવું ચાલે છે. બરોબર ને? જો દુઃખ થતું હોય તો સમજી લેવાનું કે હજુ અંદર આપણે બધું સુધારવાની જરૂર છે. દીપકને જે વાત કરી કે અડધો દિવસ આપણી જોડે કોઈ રહે તો એને ફરીથી નક્કી કરી નાખે કોઈ આની જોડે રહેવા જેવું નથી. અને દાદા જોડે કેવું હતું કે એ જીવનમાં 2 મિનિટ પણ મળ્યો હોય તો એને નિરંતર રહ્યા કરે કે હું કાયમ માટે કેમ રહું, કાયમ માટે કેમ રહું. તો કે આપણે એ સ્ટેજ ઉપર પહોંચવાનું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. ચલો, હાર્દિકભાઈ આવી ગયા છે. જય જ્યોતિરાજ હસમુખાજી, વિલ સ્ટાર્ટ નો. ઓકે, જય શ્રી પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર